અને વાલ્મીકી સમાજને અનામતનો લાભ આપવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. એ આપણે ખરેખર એમને બધાઈ દઈએ. સુપ્રીમ કોર્ટે જોરદાર તાળીઓથી બતાવો. સુપ્રીમ કોર્ટને વંદન છે કે 78 વર્ષ થયા વાલ્મીકી સમાજનો એક પણ દીકરો વિધાનસભાની અંદર મંત્રી નથી લીધો. આ દુઃખભરી બાબત છે. એક પણ મંત્રી નથી ગુજરાતમાં. આવડે આ જે ચૂંટણી આવી 10ના બેનને જે પતાસું મળ્યું એના કારણે જ મળ્યું છે મિત્રો. પરંતુ વાલ્મીકી સમાજને આજ દિન સુધી મંત્રી બનાવવો નથી આવ્યો. એટલે હું આ ભેગ ધારણ કર્યો છે કે અરવલ્લી, સાબરકાંઠા અને 33 જિલ્લાઓમાં આ રીતના મીટિંગ કરવા સમગ્ર ટીમ આપણે તૈયાર થવું પડશે મિત્રો. જ્યારે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે પણ અમલ આ ગુજરાતની સરકારે કર્યો